તો આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે અને દૂર દૂરથી ભક્તો આજે દર્શન કરવા માટે આવવાના છે। તો આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે। વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ ધારણ કરે છે સોનાવેશ। સોનાના આભૂષણ ધારણ કરે છે ભગવાન અને સોનાનો મુગટ ધારણ કરશે જગન્નાથ ભગવાન। ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। ભગવાન જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। તો આવતીકાલે રથયાત્રા નીકળવાની છે। ભગવાન નગરચર્યાએ નીકળવાના છે। તો આજે ભગવાન સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભગવાને સોનાવેશ ધારણ કર્યો છે। સોનાના આભૂષણ સોનાનો મુંગટ ધારણ કર્યો છે જગન્નાથ ભગવાને, જેમાં ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે। ભગવાન જગન્નાથના મંદિર ખાતે લોકોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દર્શન કરવા માટે। તો વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરે છે। સોનાના આભૂષણ ધારણ કરે છે ભગવાન। સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપવાના છે, શું વિગત? સ્મિતા, આજે દિવસે ભક્તોને દર્શન આપશે ને વર્ષની એક જ વાર તેમણે ધારણ કરતા હોય, ધીરાજ બનતા હોય છે। 15 દિવસ મોસમમાં જ્યારે ભગવાન દર્શન આવે છે, ત્યારબાદ તેઓ નિજ મંદિર જ્યારે પરત ફરે છે ત્યારે તેમની આંખો પર પાટા બાંધવામાં આવે છે। તેઓ બીમાર થઈ જાય છે, તેમનો આંખો આવી જાય છે, તેમની આંખો સૂજી જાય છે અને ત્યારબાદ આ બીજો દિવસ હોય છે જ્યારે ભગવાન જગન્નાથજી છે તેઓ સોનાના અલંકારો ધારણ કરતા હોય છે। અને આ વખતે જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય એવા કમળની ડિઝાઇન વાળા અલંકારો જે છે તે તેમણે ધારણ કરવાના છે અને આ જ વેશમાં દર્શન આપશે ભગવાન જે છે તે ભક્તોને દર્શન આપવાના છે। ત્યારે મોટી સંખ્યામાં અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે, કારણ કે આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સોનાના અલંકારો ધારણ કરે છે અને આ મુરલીધર જેને કહી શકાય એવા ભગવાન આપણા જે છે તેમને જોવા માટે થઈને દૂર દૂરથી ગુજરાતભરમાંથી અને દેશાવરમાંથી લોકો આવતા હોય છે। અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મંદિરમાં જય જગન્નાથ, જય રણછોડ અને માખણ ચોરના નાદની સાથે અત્યારે હાલ મંદિરનું પ્રાંગણ છે તે પણ ગુંજી ઉઠ્યું છે। ત્યારે ભગવાનના અનેરા ઘણા રૂપ હોય છે, ઘણીવાર ભગવાન ગજાવેશ પણ ધારણ કરતા હોય છે। ત્યારે આજે એક દિવસ છે જ્યારે ભગવાન જગતના નાથ જે છે તેઓ સુભદ્રા બહેન અને બલભદ્ર આ ત્રણેય ભાઈ બહેન છે તે સોનાવેશ ધારણ કરશે અને જે કહી શકાય કે પરંપરાગત રીતે જે રાજાધિરાજના જે રીતના આભૂષણો હોય, જેવા વસ્ત્રો હોય, એ પ્રમાણેનો પહેરવેશ તેમનો આજે કરવામાં આવશે। અને આ જ સોનાવેશમાં ભગવાન જ્યારે ભક્તોને દર્શન આપવાના છે ત્યારે મોટી સંખ્યામાં જગન્નાથ મંદિર ખાતે અત્યારે હાલ ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે થઈને અધીરા બન્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। ભક્તો પણ પહોંચ્યા છે દર્શન કરવા માટે। વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરે છે। સોનાના આભૂષણ અને સોનાનો મુંગટ ધારણ કરશે જગન્નાથ ભગવાન। તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે। ભગવાન જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યા છે। ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ભક્તોને દર્શન આપશે। વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથ ધારણ કરે છે સોનાવેશ। તો સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કરશે જગન્નાથ, જેમાં ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। ભગવાન જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે।